જય ભીમ, નમો ઉદય. સમાળ આગાજ પરિવારથી આજે સંત રોહિદાસ બાપાની, સંતોના સંત એવા સંત રોહિદાસ બાપા એટલે સંત શિરોમણીનું જેમનું બિરુદ આપેલું છે એવા સંત શિરોમણી બાબા રવિદાસ બાપાની 648મી જન્મજયંતિ નિમિત્તે શ્રમણ આગાજ અને આજે સંત સેવા સંકુલ જેને આપણને સહયોગ કર્યો છે અને આ કાર્યક્રમ આજે થયો છે. અને કાર્યક્રમની અંદર કુબાવત ગાદીથી મંત શ્રી વિજયદીશ બાપુ આવ્યા છે, એમનું પણ સ્વાગત છે. સાથે આજે ઘણી પેટા જ્ઞાતિમાંથી માણસોનો પણ આવ્યા છે. આજનો આ કાર્યક્રમ એકતા માટેનો છે. અનુસૂચિત જાતિની અંદર એકતા રહે, આપણે બધા એક જ સંતાનો છીએ, મનુષ્ય, અને એની ઓળખ સંત રોહિદાસ બાપાથી લઈને અત્યાર સુધીના સંતોએ મનુષ્ય બનવાની જ વાત કરી છે. અને આ આખા જગતની અંદર મનુષ્ય એક એવું વ્યક્તિ છે જે માથાનો બુદ્ધિનો યુઝ કરે છે અને એની ઉપર સંતો આધ્યાત્મિક વાત કરતા હોય. આપણે સંત શિરોમણી રોહિદાસ બાપાના વંશજ છીએ, જેના એ વખતના 52 રજવાડાઓ એમના શિષ્યો હતા અને એમાં મીરાબાઈ પણ હતા. આજે આપણી જાતિ જોઈને કોઈ મિત્રતા પણ ખબર પડી જાય તો નથી કરતા. એ સમયમાં જ્યારે એમને શિષ્ય બનાવ્યા હશે તો કેટલી પરિસ્થિતિમાં સામેવાળા વ્યક્તિને પણ સહન કરવું પડ્યું હશે. અને રવિદાસ બાપાને ઘણી સાયન્સનો યુગ છે, ઘણી એવી વાતોને આપણે સમજ્યા વગર વાત કરીએ છીએ. સંત શિરોમણી રવિદાસ બાપાના જીવન ચરિત્રને તમે જોશો તો તમને ખબર પડશે કે એમનું જીવન કેટલું સરળ હતું અને એમને પ્રેમ, સમાનતા, કરુણતા અને મનુષ્ય બનવાની વાત કરી છે, એકતા બનવાની વાત કરી છે. જેને જાતિ તોડી નાખવાની વાત કરી છે એને કદાચ આપણે જાતિમાં સમાવીને આપણે એમનું અપમાન કરીએ છીએ. એ આખા વિશ્વના નાશ છે. આખા વિશ્વની અંદર એમના અસંખ્ય મંદિરો છે. કદાચ એ ચંપલ બનાવવાનું કામ કરતા હશે એક સમયે, પછી એમને છોડી દીધું હશે. કારણ કે જેના 52 શિષ્યો હોય, અત્યારે તમે જુઓ ઘણા બધા ગુરુઓના અમુક કરોડપતિ શિષ્યો હોય તો કેવી ગાડીઓમાં ફરતા હોય છે. તો એ સાદગીભરા જીવનની અંદર મનુષ્યનો કલ્યાણની વાત કરી છે. આપણા મહાપુરુષોને હંમેશા આ જીવનની અંદર ઘણું બધું કામ કરવું પડ્યું છે. અને વીર મેઘમાયા જેમની બલિદાન દિવસ હતો 4 ફેબ્રુઆરી, એ સંયુક્ત કાર્યક્રમ માટે આપણે એ બંનેના ફોટા લગાવ્યા છે. અને આ એકતા જળવાય અને અનુસૂચિત જાતિ જો એકતાથી આગળ વધશે તો કદાચ કોઈ નહીં રોકી શકે. અને શ્રમણ આગાજનું એક ટેગ લાઈન છે, બિખર કે પરાજિત મત હો. કારણ કે આપણા મહાપુરુષોએ, બાબા સાહેબ હોય, બુદ્ધ હોય, કાશીરામ સાહેબ હોય, તો દરેકે આપણને એક કરે છે ને એકતાની જે તાકાત છે બતાવી છે. અને એકતાની તાકાત આજે સંત શિરોમણી રવિદાસ મંદિર સંકુલે આજે પ્રયાસ કર્યો કે અનુસૂચિત જાતિના લોકો એક થાય. અને એ વિચારથી આજે આપણે બધા ભેગા થયા છે. અને આ વાત ગુજરાતના ખૂણા સુધી પહોંચે, જે બી ગુજરાતના ફોલોવર છે ત્યાંથી પહોંચશે. આપણી એકતા વધશે તો ઘણું બધું આગળ વધશે. આજે અમે સંગીત ક્ષેત્રમાં પણ આગળ વધવાનો અમારો પ્રયાસ છે. દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ હોવા જોઈએ. સંગીત ક્ષેત્રની અંદર રવિદાસ બાપાના આપણા ગુજરાતની અંદર જ્યારે ગીતો બનતા હોય તો ખૂબ ઓછા છે. તો સંગીત ક્ષેત્રે પણ આપણે આગળ વધવું પડશે. તમે મહારાષ્ટ્ર જુઓ, ઉત્તર પ્રદેશ જુઓ, અન્ય રાજ્યની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં તમને ગીતો મળશે. તો આપણા કલાકારો જે ઝઝૂમી રહ્યા છે ગુજરાતની અંદર, તો એ લોકોને આપણા દરેક પ્રસંગની અંદર બોલાવો. જો આ વિચારધારા પહોંચશે તો આપણા કલાકારો, કારણ કે સંગીતની અંદર પણ એક તાકાત છે. જેમ કે આનંદમાં રહેવા માટે સંપત્તિની જરૂર છે, પણ નિજાનંદમાં રહેવા માટે ભજનની જરૂર છે. અને આધ્યાત્મિકતાની વાત રોહિદાસ બાપાએ કરી છે. આપણા મહાપુરુષોએ દાસી જીવણ સાહેબથી લઈને સંત પરંપરામાં તમે જાઓ તો એ દરેકે આપણા જીવનનો ઉદ્ધાર બનાવ્યો છે અને આપણને ખૂબ આગળ વધાર્યા છે. જ્યારે મીરાબાઈને રોહિદાસ બાપાના ગુરુ ત્યારે કર્યા જ્યારે રોહિદાસ બાપાએ કાશીની અંદર એવું કીધું કે આ જગતની અંદર કોઈ ભાષા ઉપરથી પ્રગટ થઈ નથી. અને ત્યારે
રોહિદાસ બાપા એ જીત્યા ત્યારે 4 પીઠોના શંકરાચાર્ય એમને લઈને પાલખીમાં જતા હતા અને માધવાચાર્યને મીરા ગુરુ કરવા આવેલા. અને એ સમયની અંદર કે માધવાચાર્યને મળ્યું છે કે માધવાચાર્ય રોહિદાસ બાપાની પાલખી છે, અમાર છે, એમની ઉલચકીને જાય છે. તો આ મહાપુરુષ કેવા હશે ત્યારે મીરાએ શિષ્ય બન્યા. આવી રીતે આવા રોહિદાસ બાપાના આપણે વંશજો છીએ. આપણે જાતિઓ તોડીને આપણે આગળ વધવાનું છે, આપણે મનુષ્યની દ્રષ્ટિએ આગળ વધવાનું છે. આજે ખૂબ સમય નહીં લઉં અને મારી વાતને અહીંયા વિરામમાં આપીશ. આજે દરેક પેટા જ્ઞાતિના લોકો આવે છે, એમનું સ્વાગત છે. અને અહીં બેઠેલા દરેક લોકો આજે નિયમ લે કે આપણે જાતિવાદી પરંપરાઓમાંથી દૂર રહીશું અને મનુષ્ય બનવાની પરંપરામાં આપણે આપણા મહાપુરુષોને આગળ વધાવીશું. જય ભીમ, નમો બુદ્ધાય.